नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव नियुक्त निराकार। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બ્રહ્મદેવજીની ટીકા છે અને પંડિત દૌલતરામજીની પણ ટીકા છે। બંનેનો આધાર લઈ અને આપણે સ્વાધ્યાય કરીએ છીએ। ગાથા 12 સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે આજે આગળ ગાથા 13 થી સ્વાધ્યાય લઈએ છીએ। હવે 3 પ્રકારના આત્માની સંજ્ઞા અને બહિરાત્માનું લક્ષણ કહે છે। એટલે ગાથા 13, 14 અને 15 એમાં 3 પ્રકારે આત્માનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે। એટલે કે 3 પ્રકારે પર્યાય છે આત્માની જ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા। તો 13મી ગાથાથી શરૂ કરી અને એ 3 ગાથામાં 13, 14 અને 15માં એ રીતે વાત લીધી છે। તો ત્રણેય ગાથા આજે આપણે એક સાથે લઈએ છીએ। ગાથા 13 મૂઢો વિચક્ષણો બ્રહ્મપરઃ आत्मा त्रिविधो भवति देहम एव आत्मानं यो मनुतेश जनो मूढ़ो भवति। गाथाना अन्वयार्थમાં કહે છે કે મૂઢ એટલે મિથ્યાત્વ રાગ આદિ રૂપ પરિણત हुआ बहिरात्मा। મૂઢ કહેતા બહિરાત્મા ને કેવો બહિરાત્મા? તો કહે છે કે મિથ્યાત્વ રાગ આદિ રૂપ જે પરિણમી રહ્યો છે એવો બહિરાત્મા। પછી કહે છે વિચક્ષણ, વિચક્ષણ એટલે વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન રૂપ પરિણમન કરતા હુआ અંતરાત્મા। અંતરાત્માને વિચક્ષણ કહ્યો, બહિરાત્માને મૂઢ કહ્યો। તો વિચક્ષણ ને વિશે શું કહે છે કે વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન રૂપ જે પરિણમે છે તે અંતરાત્મા છે। અને પછી બ્રહ્મા પરઃ और शुद्ध बुद्ध स्वभाव परमात्मा अर्थात राग आदि रहित अनंत ज्ञान आदि सहित भाव द्रव्य कर्म नो कर्म रहित आत्मा, यो आत्मा ये परमात्मा। शुद्ध बुद्ध स्वभाव परमात्मा, शुद्ध बुद्ध स्वभाव परमात्मा। शुद्ध छे એટલે મલિનતા રહિત, દરેક પ્રકારની મલિનતા રહિત, કોઈ પણ પ્રકારની મલિનતા એમાં રહી જ નથી। દ્રવ્ય કર્મ પણ નથી, ભાવ કર્મ પણ નથી, નવ કર્મ પણ નથી। અને છે કેવો? આ તો નાસ્તિકની વાત થઈ, એમાં નથી એની વાત કરી, પણ છે કેવો? એમ કહીએ આપણે કે રાગ આદિ રહિત છે અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નવ કર્મ રહિત છે, તો એ તો નાસ્તિકથી કહ્યું। પણ તો એમાં છે કેવો? તો કે અનંત જ્ઞાન આદિ સહિત, એવા અનંત ચતુષ્ટય જેને પ્રગટ થયા છે એવા એ પરમાત્મા। એટલે અહીંયા કહે છે કે શુદ્ધ બુદ્ધ સ્વભાવ પરમાત્મા અર્થાંત રાગ આદિ રહિત, અનંત જ્ઞાન આદિ સહિત અને ભાવ દ્રવ્ય કર્મ નો કર્મ રહિત આત્મા, એ રીતે આત્મા। તો ત્રિવિધો ભવતિ, આ આત્મા આ રીતે 3 પ્રકારે છે, એટલે કે 3 પ્રકારે पर्यायમાં છે। એટલે કે છે કે 3 तरह का है, अर्थात बहिरात्मा, अंतरात्मा, परमात्मा, ये 3 भेद है। आवा 3 भेद છે। इनमें से यह देहम एव आत्मानं मनुते
जो देह को ही आत्मा मानता है स जन मूढ़ भवति। वह प्राणी बहिरात्मा है, अर्थात बहिर्मुख मिथ्या દ્રષ્ટિ છે। અને ત્રણની વાત કરીને હવે એમાં અંતરાત્માની વાત કરવી છે ને, એટલે કહે છે કે આ ત્રણ પ્રકારે ભેદ કયો, અને એમાં કહે છે કે જો દેહ को ही आत्मा मानता है, જે દેહને જ આત્મા માને છે, वह प्राणी बहिरात्मा है, अर्थात बहिर्मुख मिथ्या દ્રષ્ટિ है। તે બહિરાત્મા છે, બહિર્मुख છે, મિથ્યા દ્રષ્ટિ છે। એ બહિરાત્માની વાત કરી। એ પછીથી ગાથા 14મી ગાથામાં કહે છે देह विभिन्नं ज्ञानमयं यः परमात्मानं पश्यति परम समाधि परिस्थितः पंडितः स एव भवति। 14મી ગાથાના અનુવાદમાં કહે છે कि यह परमात्मानं देह विभिन्नं ज्ञानमयम, जो पुरुष परमात्मा को शरीर से जुदा केवल ज्ञान कर पूर्ण पश्यन्ति जानता है, स एव पंडित भवति। वही स एव परम समाधि परिस्थितः पंडितः भवति। वही परम समाधि में तिष्ठता हुआ अंतरात्मा अर्थात विवेकी है। जो पुरुष परमात्मा को शरीर से जुदा केवल ज्ञान कर पूर्ण जानता है, वही परम समाधि में तिष्ठता हुआ अंतरात्मा अर्थात विवेकी है। અહીંયા પુરુષ કહેતા આત્મા, જો પુરુષ એમ કહ્યું એટલે આત્મા, એ આત્મા પરમાત્માને શરીરથી જુદો, પોતાના પરમાત્મા સ્વરૂપને વિશે જેને ભાન છે એ જ એમ કહી શકે કે શરીરથી જુદો પોતે છે, પોતે પરમાત્મા જ છે, પરમાત્મા સ્વરૂપ છે અને શરીરથી જુદો છે। કે જે આત્મા પરમાત્માને શરીરથી જુદો, પણ જુદો તો ઠીક છે, એનાથી જુદો પણ કેવો, તો પછી કેવળ જ્ઞાન કર પૂર્ણ, એટલે કે કેવળ જ્ઞાનમય, જ્ઞાનથી પરિપૂર્ણ જાણે છે, તે परम समाधि में तिष्ठता हुआ अंतरात्मा छे। એટલે તે પરમ સમાધિમાં રહ્યો થકો એ અંતરાત્મા છે। માત્ર પરમાત્માને એટલે પોતાના પરમાત્મા સ્વરૂપને શરીરથી જુદું જાણે છે એટલું નહીં, પણ સાથે એ આત્માને કેવળ જ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપ જાણે છે, અને સાથે બીજી વાત છે એટલું જાણવું નહીં, પરંતુ સાથે પોતે પરમ સમાધિમાં રહે છે। પરમ સમાધિ में तिष्ठता हुआ એમ લખ્યું છે ને, પોતે પરમ સમાધિમાં રહ્યો છે એ અંતરાત્મા છે। એટલે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને પોતાને પોતાના પરમાત્મા સ્વરૂપને શરીરથી જુદું જ્ઞાન સ્વરૂપ જાણે છે, તે અંતરાત્મા છે, પંડિત છે। એટલે સાચા અર્થમાં જેને અહીંયા શાસ્ત્રમાં પંડિત કહેવામાં આવે છે ને, એ પંડિતની વાત છે। એ અંતરાત્મા છે, અર્થાત વિવેકી છે। એટલે 14મી ગાથાની અંદર અંતરાત્માની વાત કરી, અને પછી 15મી ગાથામાં અહીંયા કહે છે, પરમાત્માની વાત કરે છે। આત્મા લબ્ધો જ્ઞાનમય કર્મ વિમુક્તેન યેન મુક્ત્વા સકલમપી દ્રવ્યમ પરમ તમ પરમ મન્યસ્વ મનસા। 15મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે येन कर्म विमुक्तेन सकलम अपि परम द्रव्यम मुक्त्वा, जिसने ज्ञानावरण आदि कर्मों का नाश करके और सब देह आदि पर द्रव्यों को छोड़ करके, जिसने ज्ञानावरण आदि कर्मों का नाश करके એટલે બધા કર્મોનો ક્ષય કરીને અને સબ દેહ આદિ
पर द्रव्यों को छोड़ करके देह आदि બધા દ્રવ્યોને છોડીને એનાથી મુક્ત થઈને જ્ઞાનમય આત્મા લબ્ધ કેવળ જ્ઞાનમય આત્મા પ્રાપ્ત કર્યો છે, મેળવ્યો છે, પાયા હૈ એટલે પ્રાપ્ત કર્યો છે. તમ મનસા પરમ મન્યસ્વ उसको शुद्ध मन से परमात्मा जानो. कोने परमात्मा जानो? तो कहते कि जिसने ज्ञानावरण आदि कर्मों का नाश करके और सब देह आदि के पर द्रव्यों को छोड़ करके केवल ज्ञानमयी आत्मा पाया है, उसको शुद्ध मन से परमात्मा जानो. જેમણે જ્ઞાનાવરણ આદि સર્વ કર્મોનો ક્ષય કરીને અને આ દેહ આદિક પરદ્રવ્યોને છોડીને કેવળ જ્ઞાનમય આત્માની પ્રાપ્તિ કરી છે, તેને શુદ્ધ મનથી પરમાત્મા જાણો. તો આ ત્રણેય ગાથાઓની ટીકા ગુજરાતી ભાષાંતર એટલે કે ભાવાર્થ આપણે લઈએ. 13મી ગાથાથી શરૂ કરીને આપણે ત્રણેય ગાથાનો સાથે ભાવાર્થ લઈએ છીએ. અહીંયા કહે છે કે મૂળ મિથ્યાત્વ રાગાદિ રૂપે પરિણમતો બહિરાત્મા છે. મૂળ મિથ્યાત્વ રાગાદિ રૂપે પરિણમતો બહિરાત્મા છે, જે સ્વભાવ ભાવે પરિણમતો નથી અને માત્ર રાગાદિ ભાવે પરિણમે છે. રાગાદિ ભાવે તો કોઈક વખત જ્ઞાની પણ પરિણમે, પણ સાથે અહીંયા મૂળ વાત તો એ લીધી છે કે મૂળ મિથ્યાત્વ રાગાદિ રૂપે પરિણમતો બહિરાત્મા છે, જેને સમ્યક તો પ્રગટ નથી કર્યું, જેની માન્યતા મિથ્યા છે, વિપરીત માન્યતા છે, જેનું શ્રદ્ધાન જીનેશ્વર કથિત માર્ગમાં જેવું હોવું જોઈએ એના કરતા વિરુદ્ધ પ્રકારનું છે, એમ વિપરીત શ્રદ્ધાન છે, એવો એ મિથ્યા દ્રષ્ટિ એટલે એવો મૂળ મિથ્યાત્વ રાગાદિ રૂપે પરિણમતો બહિરાત્મા છે. જો દ્રવ્યની વાત નથી, અહીંયા તો જે પરિણમી રહ્યો છે, જે ભાવે એની વાત કરવી છે. દરેક આત્મા દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધ છે, પરિપૂર્ણ છે, પવિત્ર છે, અને એટલા માટે જ એને સિદ્ધત્વ પ્રગટ કરવાનો અવકાશ છે. દરેક આત્મા પોતે સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે, એ તો છે, પણ એ તો દ્રવ્ય અપેક્ષાએ છે. એનું પરિણમન વર્તમાનમાં જે પરિણમન છે એનો વિચાર કરીએ તો એ વર્તમાન પરિણમન દ્વારા 3 પ્રકારે આત્મા છે. તો એમાં આ પહેલો પ્રકાર કયો કે જેમાં એને મિથ્યાત્વ છે અને રાગ દ્વેષના ભાવ કરે છે, કસાય ભાવે પરિણમે છે, અને મૂળ વાત મિથ્યાત્વની છે. રાગ દ્વેષના ભાવ તો છે, પણ સાથે મૂળ વાત એ છે કે એની માન્યતા જ ખોટી છે, એની શ્રદ્ધા ખોટી છે. તેના વિશે શ્રદ્ધા ખોટી છે, તો પોતા વિશે અને જગતના બધા જ પદાર્થો વિશે એની જે શ્રદ્ધા છે તે સાવ ખોટી છે, વિપરીત છે. ખોટી છે, વિપરીત છે કઈ રીતે કહી શકાય? તો કે જેમ જીનેશ્વર ભગવાને કહ્યું છે એના કરતા એની શ્રદ્ધા વિપરીત છે. જીનેન્દ્ર ભગવાને જે રીતે વસ્તુનું સ્વરૂપ દર્શાવ્યું છે, આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે, અને જગતના પદાર્થોનું સ્વરૂપ જે રીતે દર્શાવ્યું છે, એના કરતા આ મૂળ જીવને માન્યતા ખોટી વિપરીત છે, એટલે એમ એને મિથ્યાત્વ છે. એટલે મૂળ મિથ્યાત્વ રાગાદિ રૂપે પરિણમતો એ બહિરાત્મા છે. વિચક્ષણ વિતરાગ નિર્વિકલ્પ, વિચક્ષણ વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન રૂપે પરિણમતો અંતરાત્મા છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના આત્માને સંવેદતો એવો એ અંતરાત્મા છે. વિચક્ષણ છે એટલે વિવેકી છે, જેને શું હેય છે અને શું ઉપાદેય છે એનું જ્ઞાન ભાન વર્તે છે, અને જેને આત્માનો અનુભવ કર્યો છે એ સ્વસંવેદન જ્ઞાન રૂપે પરિણમે છે, એ અંતરાત્મા છે. પરમ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ રહિત બ્રહ્મ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી પરમાત્મા છે, જે પૂર્ણ છે, પવિત્ર છે, અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ થી રહિત છે, અને
જ્ઞાન સ્વભાવી છે. શુદ્ધ બુદ્ધ કહેતા જ્ઞાન સ્વભાવી છે. એવો શુદ્ધ બુદ્ધ સ્વભાવનું સ્વરૂપ કહેવામાં આવે છે. એક સ્વભાવી પરમાત્મા છે તો કે શુદ્ધ બુદ્ધ સ્વભાવનું સ્વરૂપ કહેવામાં આવે છે. બુદ્ધ એ સ્વભાવનું સ્વરૂપ છે. શુદ્ધ છે એ પણ એનું સ્વરૂપ છે. બુદ્ધપણું એટલે જ્ઞાન. એ જ્ઞાન સ્વભાવી છે અને શુદ્ધ છે. મલિનતા છે નહીં અને જ્ઞાન સ્વભાવી છે. શુદ્ધ અર્થાંત રાગાદિથી રહિત અને બુદ્ધ અર્થાંત અનંત જ્ઞાન આદિ ચતુષ્ટય સહિત. એ પ્રમાણે શુદ્ધ બુદ્ધ સ્વભાવનું સ્વરૂપ જેનું છે એ પરમાત્મા છે. અને એવું સ્વરૂપ તો સર્વત્ર છે, બધે છે. બધે છે એટલે જીવ માત્રનું છે. દ્રવ્ય અપેક્ષાએ તો એમ જ છે, પણ જે એમ પરિણમે છે તે પરમાત્મા છે. એટલે આ રીતે આત્મા ત્રણ પ્રકારે છે. એના પરિણમનની અપેક્ષાથી જે બહિરાત્મા છે એ જ પુરુષાર્થ કરીને અંતરાત્મા થાય છે અને પછી વિશેષ પુરુષાર્થ કરીને એ જ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને એટલે પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરે છે. એટલે જીવના આ ત્રણ પ્રકારે પરિણમન છે. કયું પરિણમન એને શોભે છે? તો કે જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એ જ રૂપે એને પરિણમવું શોભે છે. એટલે પરમાત્મા સ્વરૂપ એ પ્રગટ કરે છે. એ મૂળ એની અવસ્થા છે. મૂળભૂત જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જયારે પરિણમી જાય છે તો એ જગતમાં સુંદર છે. વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન એક કેવળ સદાનંદ રૂપ સુખામૃત સ્વભાવને નહીં પ્રાપ્ત કરતો જે દેહને જ આત્મા માને છે તે મૂળ આત્મા છે. જેણે આ પ્રાપ્ત કર્યું હોય ને એને એમ જ લાગે, એને હંમેશા એમ જ થાય કે આ આટલું બધું પોતાના સ્વરૂપમાં પડ્યું છે અને એનું એ લક્ષ નથી કરતો, એ મૂળ છે. વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સદા આનંદ રૂપ સુખ અમૃત સ્વરૂપ પોતાનો સ્વભાવ એવા સ્વભાવને પ્રાપ્ત કરતો નથી અને એ દેહ સાથે એકત્વ કરીને દેહને જ પોતાનો માને છે ને પોતાના સ્વરૂપને દેહ રૂપે જ માને છે. એટલે દેહને જ આત્મા માને છે એ મૂળ આત્મા છે. એટલે વર્તમાન પર્યાયમાં એને એવું મિથ્યાત્વ અને મૂળપણું વર્તે છે. અહીં આ ત્રણ પ્રકારના આત્મામાંથી બહિરાત્મા એ છે. એટલે બહિરાત્મા એટલે કોઈ જીવની વાત નથી, પણ એના એવા પરિણામ જે થઈ રહ્યા છે એ છે બહિરાત્મા. તો એ બહિરાત્મા પણ તો પરિણામ છે. તો એવા પરિણામ એ છોડવા લાયક છે. અને તેની અપેક્ષાએ જો કે અંતરાત્મા ઉપાદેય છે એટલે અંતરાત્માપણું કે જેની અંદર એને નિર્વિકલ્પ સ્વ સંવેદન રૂપે પરિણમન થાય છે એવું અંતરાત્માપણું એ ઉપાદેય છે. કોની અપેક્ષાએ? પેલા બહિરાત્માની અપેક્ષાએ. તો પણ સર્વ પ્રકારે ઉપાદેયભૂત પરમાત્માની અપેક્ષાએ તે હે છે. એટલે કે છે કે આવું એને અંતરાત્મા પણ ઉપાદેય છે તો પણ સર્વ પ્રકારે ઉપાદેયભૂત તો પરમાત્મા સ્વરૂપ જ છે, પરમાત્માપણું જ છે. તો એવા પરમાત્માપણાની અપેક્ષાએ એ અંતરાત્માપણું પણ હે છે એવો તાત્પર્યાર્થ છે. હવે પરમ સમાધિમાં સ્થિત થયેલો જે દેહથી ભિન્ન જ્ઞાનમય પરમાત્માને જાણે છે તે અંતરાત્મા છે એમ 14મી ગાથામાં કહેવામાં આવ્યું છે. અને એનો વિસ્તાર કરતા અહીંયા કહે છે કે જે કોઈ વિતરાગ નિર્વિકલ્પ સહજ આનંદ રૂપ એક કેવળ શુદ્ધ આત્મા અનુભૂતિ જેનું લક્ષણ છે એવી પરમ સમાધિમાં સ્થિત થયો થકો. જે કોઈ વિતરાગ નિર્વિકલ્પ સહજ આનંદ રૂપ કેવળ શુદ્ધ આત્મા અનુભૂતિ જેનું લક્ષણ છે એવી પરમ સમાધિમાં સ્થિત થયો થકો. જો શુદ્ધ આત્માની અનુભૂતિ થવી, શુદ્ધ આત્માની અનુભૂતિ થવી એ જેનું લક્ષણ છે એવી પરમ સમાધિ એટલે એવું ધ્યાન, એવું નિર્વિકલ્પ ધ્યાન, વિતરાગ નિર્વિકલ્પ ધ્યાન કે જેમાં પોતાનો શુદ્ધ આત્મા છે એનો એને અનુભવ થાય છે, શુદ્ધ આત્માની અનુભૂતિ છે.
એ શુદ્ધ આત્માની અનુભૂતિ જેનું લક્ષણ છે એવી પરમ સમાધિમાં જે સ્થિત થયો લોકો અનઉપચરિત અસદ્ભુત વ્યવહાર નહીંથી દેહથી અભિન્ન અને નિશ્ચય નહીંથી દેહથી ભિન્ન જ્ઞાનમય કેવળ જ્ઞાનથી રચાયેલ પરમાત્માને જાણે છે. એ પરમાત્માને જાણે છે જ્ઞાનમય કેવળ જ્ઞાનથી રચાયેલ પરમાત્માને, એટલે કે જે કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે એને એ જાણે છે. પણ સાથે એક બીજી વાત પણ લીધી કે છતાંય એ દેહમાં રહ્યો છે એટલે એ દેહ સાથેનું એનું અભિન્નપણું પણ વ્યવહારથી છે. કેવા વ્યવહારથી? અસદ્ભુત વ્યવહાર નહીંથી દેહ સાથેનું અભિન્નપણું પણ એને છે. અને એ અસદ્ભુત વ્યવહાર નહીંથી કહ્યું એ અનઉપચરિત એટલે સૂક્ષ્મ છે. અનુપચરિત અસદ્ભુત વ્યવહાર નહીંથી દેહથી અભિન્ન છે. કેમ કે હજી તો સાધક દશા છે ને, અંતરાત્મા છે, એટલે જ એને અંતરંગ જે પરિણામો જે થઈ રહ્યા છે એની સાથે બાહ્યમાં જે બીજા પરિણામ થઈ રહ્યા છે એટલે શુભ ભાવ વગેરે પણ એને છે. અને એ બધો જે ભાવ જે છે એમાં એને દેહ સાથે પોતાના પરિણામ થઈ રહ્યા છે એની સભાનતા એને છે. દેહના પરિણમન જે થાય છે એમાં પણ એને એની સભાનતા છે. એટલે બાહ્ય ચારિત્ર પણ એને સભાનતા હોય છે. એટલે અહીંયા દેહથી અભિન્ન એમ લેવામાં આવ્યું છે. પણ એ બધું વ્યવહાર નહીંથી અનઉપચરિત અસદ્ભુત, સદ્ભુત વ્યવહાર નહીંથી પણ નહીં, અસદ્ભુત એટલે ખોટો. અનઉપચરિત અસદ્ભુત વ્યવહાર નહીંથી દેહથી અભિન્ન અને નિશ્ચય નહીંથી તો દેહથી ભિન્ન છે. એટલે શ્રદ્ધામાં તો એ પોતે દેહથી જુદો પડ્યો જ છે. અને તો જ એને નિર્વિકલ્પ સમાધિ થાય ને. અને એવા જ્ઞાનમય કેવળ જ્ઞાનમય સર્વજ્ઞ પરમાત્મા એ જાણે છે. એટલે પોતાના આત્માને જાણે છે માટે એને સર્વજ્ઞ પરમાત્મા ને જાણ્યા છે એમ કહેવાય. અને તે જે વિવેકી છે પંડિત એ અંતરાત્મા છે. એટલે અહીંયા એક વાત કરી છે કે કહ પંડિતો વિવેકી ઇતિ વચનાત. અમુક વર્ષ પ્રશ્નોત્તરમાં કહે છે કે પંડિત કોણ? તો કે જે વિવેકી છે, જેને પોતાના હિત અને અહિતનો ખ્યાલ છે, પોતાના આત્માને જેને જાણ્યો છે એ પંડિત છે, એવું આગમનું વચન છે. અને એ પ્રમાણે અંતરાત્મા જે રૂપ છે, જે પરમાત્મા છે તે જ સાક્ષાત ઉપાદેય છે એવો ભાવાર્થ છે. અહીંયા અંતરાત્માને પણ પરમાત્માની અપેક્ષાએ જે રૂપ કહ્યું. એટલે એવું અંતરાત્માપણું પણ છોડીને, એ સાધક દશા છે ને, તો એને છોડીને પૂર્ણ દશાને પ્રકટ કરવાનું છે. એટલે પરમાત્મા દશા એ જ ઉપાદેય છે. એટલે કે પરમાત્મા છે તે જ સાક્ષાત ઉપાદેય છે એવો ભાવાર્થ છે. અને એના પછીથી 15મી ગાથાની અંદર પરમાત્માની વાત કરે છે તો કહે છે કે હવે સમસ્ત પરદ્રવ્યને છોડીને, જો પરદ્રવ્ય તો બધા છૂટા જ હતા, એ તો અજ્ઞાનીને માટે પણ બધા દ્રવ્યો એનાથી જુદા છૂટા જ છે, પણ એને છૂટા માન્યા નથી. શરીર પણ એનાથી જુદું છૂટું જ છે. અને આ કાર, કપડા, મકાન જે કંઈ છે એ બધું એનાથી જુદું જ છે, છૂટું જ છે. પણ એનું મમત્વ એકત્વ છે ને, એટલે એને એ છોડ્યું નથી. હવે સમસ્ત પરદ્રવ્યને છોડીને જેણે કેવળ જ્ઞાનમય કર્મરહિત શુદ્ધ આત્માને પ્રાપ્ત કર્યો છે તે પરમાત્મા છે એમ કહે છે. જેણે દેહ રાગ આદિ સમસ્ત પરદ્રવ્યને છોડીને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ ભાવ કર્મ રહિત વર્તતા થતા કેવળ જ્ઞાનથી રચાયેલ આત્માને પ્રાપ્ત કર્યો છે, તેને એવા આત્માને, પરમાત્માને, હે પ્રભાકર ભટ્ટ, તું માયા, મિથ્યાત્વ, નિદાન એ 3 શલ્યના સ્વરૂપથી માંડીને સમસ્ત વિભાવ પરિણામ રહિત મન વડે જાણ. તું એને મન વડે જાણ, એમ મૂળ ગાથામાં વાત આવી ને. એટલે અહીંયા એનો વિસ્તાર કરીને એમ કે છે કે એ મન વડે જાણ એટલે જે 3 પ્રકારના શલ્ય છે એને છોડીને માયા, મિથ્યાત્વ, નિદાન એવા 3 શલ્યના સ્વરૂપથી માંડીને
સમસ્ત વિભાવ પરિણામ એ બધાથી રહિત થઈ અને શુદ્ધ મન વડે જાણ. એટલે એવો તું નિર્ણય કર, નિર્ધાર કર. અહીં ઉક્ત લક્ષણ યુક્ત પરમાત્મા ઉપાદે છે. આ ઉપર કયા તેવા લક્ષણ વાળા પરમાત્મા ઉપાદે છે અને જ્ઞાનાવરણ આદિ સમસ્ત વિભાવ રૂપ પરદ્રવ્ય એ છે એવો ભાવાર્થ છે. તો એ રીતે આ 15મી ગાથા થઈ અને એ પ્રકારે 3 પ્રકારના આત્માના પ્રતિપાદક મહાઅધિકારમાં સંક્ષેપથી 3 પ્રકારના આત્માના સૂચનની મુખ્યતાથી 5 સૂત્રો સમાપ્ત થયા. એટલે ગાથા 11, 12, 13, 14 અને 15 એ 5 ગાથાઓ એ 5 સૂત્રો ની વાત પૂરી કરી. તો હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ બીજો, એના પાના નંબર 167. परमात्मा प्रकाश जो देह को आत्मा समझता है, जितने से निर्विकल्प वितराग समाधि से उत्पन्न हुई परमानंद सुखामृत तो नहीं पाता हुआ જે કોઈ પુણ્યને પાપના ભાવ આદિ દેહમાં છે એને પોતાનું જે સ્વરૂપ માને છે, એને વસ્તુ જે વિતરાગ નિર્વિકલ્પ સમાધિ છે આત્માનો સ્વભાવ, એનાથી ઉત્પન્ન હોય પરમાનંદ સુખામૃત નહીં પાતા. વિચક્ષણની વ્યાખ્યા જે કરી છે ને, વિચક્ષણની વ્યાખ્યા જે કરી, વિચક્ષણ કહ્યું છે વિતરાગ નિર્વિકલ્પ જ્ઞાન પરિણમન કરતા વિંતરાગ. ચોથે ગુણ સ્થાનમાં રાગ રહિત અભેદ સમાધિથી ઉત્પન્ન થઈને પરમાનંદ સુખામૃત એને પામે છે. સમજાય છે સાહેબ? સમ્યક દર્શનમાં અંતર આત્મામાં અંતર સ્વરૂપ જે છે એમાંથી તેને રાગ રહિત શાંતિથી ઉત્પન્ન સુખામૃતનું પરમાનંદ સુખામૃત એની દશામાં હોય છે, એને અંતરાત્મા કહીએ. અને જે કોઈ આત્મા राग को समझे से राग पुण्य व्यवहार विकल्प आदि એને વિતરાગી નિર્સમાધિ ઉત્પન્ન તો હસ્તકર નહીં પાતા હોવા મૂર્ખ છે કે આત્માનો આનંદ જે સુખામૃત સ્વરૂપ એ નહીં પ્રાપ્ત કરતે રાગ આદિને પોતાનું માને છે, એ મૂર્ખ છે. એટલે બહિરાત્मा છે. इसमें क्या मूर्खता हुई? मूर्खता आत्मा का स्वभाव है, वो तो प्राप्त हुआ नहीं. राग को अपना माने वो मूर्खता है. राग नो विकल्प है एक खरेखर देह है. એના ઉપર જેની દૃષ્ટિ છે અને એને લાભદાયક માને છે અથવા તે હું શું માને છે, એને વિતરાગી શાંતિથી ઉત્પન્ન થતું સુખામૃતના આનંદનો અભાવ છે. અને રાગ આદિ હું શું એવા ભાવનો જેને સદભાવ છે. સમજાણું કાંઈ અજ્ઞાની છે. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન વિતરાગી સ્વભાવ ને વિતરાગી આનંદ છે ભરવું પડ્યું વસ્તુ. બરાબર. એનો જેને આશ્રય નથી, જેને વિતરાગી પરમાનંદની પ્રાપ્તિ નથી, એને શબ્દ બધો છે ને મૂંડ શબ્દ પડ્યો છે ને,
મૂળ તે બહિરાત્મા એમ શબ્દ છે ને ગાથામાં. વિચક્ષણ તે અંતરાત્મા અને બ્રહ્મા તે પરમાત્મા. ત્રણની વ્યાખ્યા જ આપશે. મૂળ તે બહિરાત્મા એના મૂળક શબ્દ આપે છે. જેને આત્મા પ્રાપ્ત નથી એટલે કે આત્મા પરમ વિતરાગ શાંતિથી ઉત્પન્ન થતો અમૃત સુખામૃત ભાવ એની જેને પ્રાપ્તિ નથી અને રાજની પ્રાપ્તિમાં વ્યવહારના વિકલ્પમાં મારો એમ પડ્યો છે. કેટલા કહે છે કે વિતરાગી સમાધિ ચોથે ન હોય, આઠમે હોય. આ કાળે સદુપયોગ ન હોય એમ કે અરે પ્રભુ શું કરે છે. સાધા સમાજ માનશું તેથી કઈ સચ નહીં થઈ જાય. इन 3 प्रकार से आत्माओं में से अब बहिरात्मा मुद्द गयो और अंतरात्मा वितराग निर्विकल्प स्वतंत्र प्रणमय करता अंतरात्मा અને બ્રહ્મ શુદ્ધ બુદ્ધ સ્વભાવ પરમાત્મા वर्तमान दशा में प्राप्त. इन 3 प्रकार के आत्माओं में से बहिरात्मा तो त्यागी है. રાગ ને દેહ આદિ મારા છે અથવા એ વ્યવહાર રાગથી મને લાભ થશે એનો અર્થ એ રાગને પોતાનો માને છે. એ બહિરાત્મા ત્યાગ છે, आदरयोग नहीं. इसकी अपेक्षा यद्यपि अंतरात्मा सम्यक दृष्टि उपाधि है, बहिरात्माની અપેક્ષાએ બહિરાત્મા ત્યાગ છે, એની અપેક્ષાએ सम्यक दृष्टि अंतरात्मा उपाधि છે. तो भी सब तरफ से उपाधि ये तो परमात्मा पूर्ण स्वरूप प्राप्त अथवा पूर्ण स्वरूप शक्ति नो जो आत्मा ये अंतरात्मा पण ये है. ये अपेक्षा है पूर्ण परमात्मा दशानी अपेक्षा है अंतरात्मा पण ये है. बधी बात है ने समझाणो का है. शुद्ध परमात्मा ही ध्यान करने योग है. शुद्ध परमात्मा स्वरूप शक्तिरूप स्वभाव से ध्यान करवा लायक है. अंतरात्मानी दशा पण ध्यान करवा लायक નથી એમ કે છે. બહુ મારે જેવો બતા પરમાત્મા પ્રાપ્ત છે એને પણ ધ્યાન કરવું અને પોતે શુદ્ધ પરમાત્મા છે તેનું ધ્યાન કરવું. હવે 14 परम समाधि में स्थित देह से भिन्न उपयोगमय ज्ञानमय केवल ज्ञानमय आत्मा को जानता है अंतरात्मा. एनी व्याख्या है 14 देह विभिन्न नामो जो परम पुण्य परम समायी परिथियो पंडियो ज्योति सो जी हवे. अंतरात्मा की व्याख्या करे. जो पुरुष परमात्मा को इसलिए आत्मा को शरीर से जुदा, परमात्मा शब्द आत्मा यहाँ है. परमात्मा वस्तु त्रिकाल आनंदमय एक केवल ज्ञान तक पूर्ण है. ज्ञानमय केवल ज्ञान है कि एकला ज्ञानमय भगवान आत्मा. आत्मा એટલે એકનું કેવળ જ્ઞાનમય. કેવળ જ્ઞાન ઓલી પર્યાયની વાત નથી. પરમાત્માની જે કેવું તો એ અહીં વાત નથી. કેવળ જ્ઞાનમય
એકલો જ્ઞાનમય વસ્તુ, જેમાં કોઈને પાપ તો નથી, પણ જેમાં અલ્પજ્ઞપણું નથી, એવો કેવો જ્ઞાનમય ભગવાન આત્મા છે ને. જ્ઞાનમય નો અર્થ કેવું જ્ઞાન કે પૂર્ણ, પોતાના સ્વભાવ જ્ઞાનથી પૂર્ણ. जानता है, देखो एवो आत्मा अंदर जाने से अंदर ज्ञान के ज्ञानमय पूर्ण स्वरूप एवं ये सम्यक दृष्टि जाने से वही परम समाधि में तिष्ठा हुआ. भाषा देखो, अंतरात्मा की व्याख्या चाले છે. परम समाधि में तिष्ठा हुआ, परम शांति शांति शांति. ચોથે ગુણસ્વામી પણ અનંતાનંદી આવી એટલી સમાધિની શાંતિ છે એમ કે છે. પરમ સમાધિ માં તિષ્ઠા, શાંતિ ને શાંતિ. અંતરાત્માની વ્યાખ્યા રહે છે. ચોથેથી આમ હોય છે એમ કે છે. बोला कि नहीं, निर्विकल्प परम समाधि आत्म केवल, नीचे तो राग वालों संकेत है अंतरात्मा है. चौथे थी 12 अंतरात्मा है. अंतरात्मा ની વ્યાખ્યા છે. વસ્તુ પોતે ભગવાન આત્મા એ જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, સ્વચ્છતામય, પ્રભુતામય એવું આખું પૂર્ણ તત્વ એને સમાધિમાં તિષ્ઠા છે. એમાં સમાધિમાં શાંત છે. એવા સ્વભાવનો આશ્રય લઈ અને જે શાંતિ પ્રગતિ છે એમાં રહ્યો છે. એ અંતરાત્મા છે, એ પંડિત છે. ભલે જાણપણું વિશેષ ન હોય, એ પંડિત છે. એ વિવેકી હે. પંડિત અંતરાત્મા વિવેકી છે. જેણે રાગથી ભગવાનને ભિન્ન કરીને અનુભવ્યો એ પંડિત નહીં વિવેકી છે. ભલે વિશેષ શાસ્ત્રનું જ્ઞાન ન હોય, પણ જેણે પરમાનંદ સ્વરૂપ ભગવાન આત્મા રાગથી ભિન્ન પાડીને પરમ શાંતિથી અનુભવ કર્યો છે એ વિવેકી છે. જેને રાગથી ભિન્ન પાડીને પોતાના સ્વરૂપનો અનુભવ આવી વાતો છે. એને પંડિત કહીએ, એને વિવેકી કહીએ, એને અંતરાત્મા કહીએ. એ શાંતિમાં સ્થિત છે તેમ કહીએ. સમજાણું થાય? યદ્યપિ भावार्थ अनुपचरित अशुभ व्यवहार नहीं है. ये जीव के पर वस्तु का समाधि काल का मिथ्या होने से व्यवहार नहीं कर देह में है. संबंध है देह नो राग नो अनादि नहीं आई इस तरह आपने अनुपचरित अशुद्ध व्यवहार नहीं. कर्म 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 देह आदि एनो संबंध जो है नजीक है कि अनुपचरित પણ અસદભૂત છે, વસ્તુમાં નથી આત્મામાં. એવો જે વ્યવહાર પર આત્માને પર નિમિત્ત એ વ્યવહાર નહીં છે. પર વસ્તુ का संबंध अनादिकाल से मिथ्यार्भ होने से असद्भुत है ना. व्यवहार नहीं कर देहमय कहने आता है. देहमय છે આત્મા, રાગમય છે આત્મા, એમ અનુપચાર વ્યવહાર નહીં કહેવામાં આવે છે. વસ્તુ એમ છે ને. મિથ્યા બૈરાત્મા કેવું છે ને, મિથ્યા અસદભૂત છે ને.
બે આદિનો સંબંધ અસદબુદ્ધ મિથ્યા સંબંધ. અહીં તો રાગ ને ભેગું નાખી દીધો છે. રાગનો સંબંધ અશુદ્ધ નિશ્ચિત થયો છે. હા હા, પણ અહીં તો બધું એમાં નાખી દીધું બધું. હા 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 હા. ખરેખર તો રાગનો સંબંધ અસદભૂત છે અધ્યાત્મ દ્રષ્ટિએ તો. એનો સંબંધ અસદભૂત વ્યવહાર. હા હા હા, એમ ભેગું અહીં નાખી દીધું. જેવો દેહનો સંબંધ અનુપજય અસદભૂત વ્યવહાર નથી, એમ બધો પછી રાગ આદિ એ બધો સંબંધ અનુપચરિત અસદ વ્યવહાર નથી કહેવામાં આવ્યો છે. હા હા હા. રાગનો સંબંધ ભગવાન આત્મામાં ક્યાં છે? હા હા, રાગનો સંબંધ રાગમાં છે, ભગવાન એનાથી ભિન્ન છે અંદર. અંતરાત્માની વ્યાખ્યા બતાવી છે ને. तो भी नीचे नहीं कर सरलता आदि से भिन्न है. भले ही असदबुद्ध नहीं બેનો આદિ સંબંધ કહેવામાં આવે, પણ નિશ્ચયથી યથાર્થ દ્રષ્ટિથી જોઈએ, વાસ્તવિક સ્વરૂપના સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો સર્વથા આદિ છે ભિન્ન. રાગ આદિ બે થી સર્વથા ભિન્ન છે. જો સર્વથા શરૂઆત છે કથનથી ભિન્ન છે એમ નહીં. સમજાણું કાંઈ શ્લોક છે સંસ્કૃતનું. અમોઘ વર્ષ પ્રશ્નોત્તર રત્નમાળા નીચે એ શ્લોક છે ને અંદર. પંડિતો વિવેકી વચના એની અમોઘ વર્ષ છે. હા અમોઘ વર્ષ પ્રશ્નોત્તર રત્નમાળા ગાથા 5 લખી છે. ये है कि असदभूत नहीं है संबंध कर्मनो न देहनो कहेવામાં ભલે આવે, પરમાર્થ है तो भगवान आत्मा સર્વથા બે આદિથી ભિન્ન છે. એમાં રાગાદિથી પણ સર્વથા ભિન્ન થઈ જાય છે. હા, તો વ્યવહાર રત્નત્રયનો રાગ છે ને એનાથી પ્રભુ સર્વથા ભિન્ન છે. હા, और केवल ज्ञानमय है. हाँ हाँ, भगवान तो ये ज्ञान स्वरूप प्रज्ञा ब्रह्म स्वरूप ज्ञान स्वरूप ही आत्मा है. हाँ, એમાં રાગ ને શરીર ને વિકલ્પો બધા પુંજ દયાદ આદિના એનાથી સંબંધ રહી છે. હા હા હા, નિશ્ચય નહીં તો સર્વથા દયાથી ભિન્ન છે. અસદબુદ્ધ નહીં સંબંધ કહેવામાં આવે છે. હા હા હા, મિથ્યા નહીં દેહ અને રાગનો સંબંધ કહેવામાં આવે. હા હા હા, ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનમય, એકલો જ્ઞાનમય જ્ઞાન, કેવલ જ્ઞાન, એક જ્ઞાન. એમ કેવું જ્ઞાન એટલે એક જ્ઞાન. હા હા, મતિયાજીના ભેદ હોય તો પર્યાયમાં છે. વસ્તુ તો એક જ્ઞાનમય, આનંદમય, વિતરાગમય, સહજ પ્રભુતામય વસ્તુ છે. એનાથી ભિન્ન છે. હા હા હા, નિશ્ચયથી સર્વતા આદિ ભિન્ન. કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન એમ કો સાધવા થાય. અનેકાંત છે ને મારા, સર્વથા ભિન્ન છે, સર્વથા પર નો સંબંધ છે નથી એમ છે. બરાબર. હા હા, એ છે ને મિથ્યા કીધું ને સંબંધ છે, મિથ્યા સંબંધ. હા હા, સોનાનમાં
સાયણમાં પથ્થરનો સંબંધ છે એ જૂઠો છે. સોનું તો સોના રૂપે છે. એ વખતે સોનું તો સોનાના શક્તિ સ્વભાવથી રહેલું છે. એમ ભગવાન આત્મા દેહ અને કર્મના સંબંધે સંયોગે છે. એમ અસદબુદ્ધ નહીંથી મિથ્યા બુદ્ધિથી કહો. હા હા, પણ વાસ્તવિક સ્વરૂપે તો જ્ઞાનમય, કેવળ જ્ઞાનમય, એક રૂપ જ્ઞાનમય એમ કેવું છે. કેવળ જ્ઞાન એટલે ઓલી પર્યાય નહીં, એક જ્ઞાનમય. હા, આવી વાત સાંભળવા મળે નહીં, એને મોક્ષ માર્ગ થઈ સમજાય. કરે તો થઈ જાય, એમાં શું છે? તારે આમ કહેવાય ને, નથી જાતું નથી. શુદ્ધ પરિચય અનુભૂતા રાગ આદિની વાત તો તે અનંતવાર સાંભળી, પરિચય કે અનુભવમાં આવી છે. રાગથી ભિન્નથી વાત સાંભળી નથી, સમજાણું કાંઈ. ચોથી ઘાત મળે છે. શુદ્ધ પરિચિત અનુભૂતા સર્વસ્વીય કામભોગ બંધ કરતા રીતસ્થ અવલંબો ભગવાન એકત્વપણે અવલંબ છે. રાગથી ભિન્ન નવની ન સલો વિવેકો છો. રાગથી ભિન્ન સુલભ વાત નથી. હા, જાણું કાંઈ. और केवल ज्ञान मय है ऐसा निज शुद्धात्मा को देखो. પોતાના આત્માની વાત છે. નિજ शुद्धात्मा को वितराग निर्विकल्प सहजानंद शुद्धात्मा के अनुरूप परम समाधि में स्थित हुआ जानता है. देखो अंतरात्माની વ્યાખ્યા ચોથેથી 12, ભલે ચોથેથી શુદ્ધિ વધે, પણ છે તો અંતરાત્મામાં એ છે. હા હા, निज शुद्धात्मा को वितराग निर्विकल्प राग रहित अभेद सहजानंद शुद्धात्मा की अनुभूति. हाँ हाँ, अरे परमात्मा प्रकाश सहजानंद शुद्धात्मा की अनुभूति, अनुभव परम समाधि शांति में स्थित होता हुआ, शांति में स्थित हुआ होता जानता है. એટલો શાંત ભાવ પ્રગટ્યો છે, એમાં રહ્યો થકો આત્માને જાણે છે. સમજાણું કાંઈ. વહી વિવેકી અંતરાત્મા કહેવાતા હે. હા હા, જૈસનાચન ટીકામાં વિતરાગ સમાધિ આવે ને, એ તો ચારિત્રની દશા સહિતની વાત નથી. આ તો મૂળથી વાત ઉપાડી તમે. સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા એકલો જ્ઞાનમય છું એવી અનુભૂતિમાં શાંતિમાં રહ્યો થકો આત્માને આવો છે એમ જાણે. હા હા, એમ કઈ નહીં. ધારણામાં આવી વાત કે આ આત્મા આવો છે તો કે છે કે એમાં સ્થિત રહીને જાણે એમ નહીં. હા હા, શું કહ્યું કે આત્મા વિતરાગ કેવું જ્ઞાન નહીં છે એવું જેણે જ્ઞાનમાં ધારણામાં કર્યું અને તેથી ધારણામાં રહીને આ જ્ઞાનમય છે આત્મા એમ જાણે એમ નહીં. સમાધિ એટલે શાંતિમાં સ્થિર થઈને એને જાણે. હા, કરીને હા, આ શબ્દ વાપર્યો છે એ હતી. અનુભूति रूप परम समाधि में स्थित होता हुआ जानता है. ઓલો ખ્યાલમાં ધારણામાં વાત આવી કે આ શુદ્ધ આત્મા આવો છે એની ધારણામાં રહીને જાણે એ જાણ્યું નહીં. હા હા, જે અંદર શાંતિમાં સ્થિર થઈને એને જાણે. હા હા હા, બધું વાત છે ને.
એનું જે સ્વરૂપ છે તે તરફ ઢળીને શાંતિ પ્રગટી છે એમ કે છે. સમાધિ એટલે આનંદ દશાની શાંતિ પ્રગટી છે. એમાં રહીને આ આત્માઓ છે તે એક જ્ઞાનમય એને જાણે જાણ્યો કહેવામાં આવી વાત સાધારણ સમાજને મળે નહીં બિચારાને. એટલે માનવ આ માની લે કે આપણે ખુદ ધર્મ છે. હરે અંદર દિખાય નહીં તો દિખાય નહીં. निज शुद्धात्मा का वितराग निर्समाधि वर्तमान पर्याय. निज शुद्धात्मा त्रिकाली એને वितराग निर्विकल्प सदानंद शुद्धात्मा अनुभूति रूप परम समाधि में स्थित होता हुआ जानता है. कषाय भाव में स्थिर रहीने કસાય ભાવથી તો ભીન કીધો પણ એને જાણવામાં કસાય ભાવમાં શાંતિ ભાવમાં આવીને એને જાણી એ અંતરાત્મા વિવેકી પંડિત કહેવામાં આવે છે. ભલે એને ભીણો ન હોય, બહુ વાંચતા આવડતું ન હોય, સમજાવતા આવડતું ન હોય બીજાને. સમજાવવાનું કાંઈ એટલે જે આત્મા એકનું જ્ઞાનમય છે એને શેમાં રહીને જાણે કે છે? રાગમાં રહીને જાણે અથવા આ જ્ઞાનમય છે એવી જ્ઞાનની ધારણામાં રહીને જાણે? જાણ્યું ન કહેવાય. समाधि में स्थित होता हुआ जानता है. गजब बात करे છે ને. કેમ કે રાગમાં રહીને તો 11 જાણ્યા છે. સમજાણું કાંઈ 14 પૂર્વ જાણ્યા છે. એમાં આત્મા જાણવાનો નથી. આત્મા તો રાગની ભાવ રહિત અભેદ સમાધિની શાંતિની સ્થિતિમાં રહી એ આત્માને જાણે છે. તેને વિવેકી પંડિત अंतरात्मा कहिए. वही विवेकी अंतरात्मा कहलाता है. यह परमात्मा ही सर्वथा आराधना योग्य है. वह परमात्मा ही त्रिकाली सर्वथा आराधना योग्य है. હવે પ્રગટ પરમાત્માની વાત કરે. બહિરાત્માની વ્યાખ્યા આવી ગઈ, અંતરાત્માની આવી ગઈ, પરમાત્માની. બંનેની વ્યાખ્યા છે ને. બહિરાત્માની, આ અંતરાત્માની અને પરમાત્માની. પ્રગટ પરમાત્મા. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ત્રણેયની વસ્તુ છે તે ગાડી તો પરમાત્મા સ્વરૂપ જ છે. પણ એનો આશ્રય લીધો છે ને શાંતિમાં આવ્યો એટલે એને અંતરાત્મા કીધો. અને શાંતિમાં નથી આવ્યો અને રાગને પોતાનો માને છે ને બહિરાત્મા કીધો. અને જેની દશા પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે એને પરમાત્મા કહીએ છીએ. શું શૈલી! પરમાત્મા એ સર્વથા આરાધના જોયું. સાક્ષાત નો અર્થ થયો. જો શું પરમાત્મા બની તો એ સાક્ષાત ઉપાધિ. સાક્ષનો સાક્ષાત એનો અર્થ કરવા સાથે સાક્ષાત ઉપાધિ. પૂર્ણાનંદ નો નાદ પ્રભુ એ જ આરાધના યોગ એ ઉપાધિ છે. અર્થ સાથે ટીકામાં મેં જોયું સત્સંગ શું આવશે. હવે 15મી ગાથા. आगे सब 15 को छोड़कर कर्म रहित होकर वर्तमान में जिसने अपना स्वरूप
केवल ज्ञानमय पा लिया है पर्याय में, वही परमात्मा ऐसा कहते हैं, ये परमात्मा है। समझाय છે રાય? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા રાગ આદિને સંબંધોનો છે, એને સંબંધ છે એમ માનનારો, મિથ્યા સંબંધનો માનનારો. જ્ઞાનમય છે આત્મા, એને નહીં અનુભવનારો એ મૂર્ખ બહિરાત્મા. અંતરાત્મા વસ્તુ પિતા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, એને અભેદ શાંતિની ઉત્પત્તિના સુખામૃતમાં રહીને એને જાણે છે, ટીકાવીને એને અંતરાત્મા કહીએ. અને જેને વર્તમાન દિશામાં પૂર્ણ દિશા પ્રાપ્ત થઈ ગઈ છે, કર્મ રહિત થઈને, એને પરમાત્મા કહીએ. એ કહે છે 15 અપાલ દૌ માણમો કમ વિમુકે શૈલો કરો તો કરો મણ મન નાખ્યું ગયું. મન શાસન शुद्ध मन की लेनी चाहिए. जिसने जैने ज्ञानावरणादि कर्मों को नाश कर ये असद्बुद्ध નૈતિક વચન છે. કર્મોનો નાશ અને રાગનો નાશ એ અશુદ્ધ નિશ્ચય નૈતિકનું વચન છે. આવી નથી આપણે કર્મનો નાશ કર્યો એમ જે છે હું એ અસદ્બુદ્ધ નૈતિકનું વચન છે. અને રાગનો નાશ કર્યો એ અશુદ્ધ નિશ્ચય નૈતિકનું વચન છે. ज्ञानावरणादि कर्म को नाश कर सकलम्पी परद्रव्यम, सब देहादि परद्रव्यों को छोड़कर एम छोड़ा. ज्ञानावरण नाश के पण बीजा देहादि બધું છોડ્યું. જ્ઞાનમય બસ શબ્દ आज वापरे. केवल ज्ञानमय आत्मा पाया है. વિતરાળી જ્ઞાનમય છે તે પર્યાયમાં એકનું જ્ઞાનમય પામ્યું છે. उसको शुद्ध मन से परमात्मा जान, એને શુદ્ધ જ્ઞાનની પ્રણતિમાં એને પરમાત્મા જાણે એમ કે છે. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ બાપા અલૌકિક છે. લોકો એ બહારની કલ્પનામાં માંડીને વસ્તુની આખી બગાડી નાખી. શુદ્ધ મન निर्मल चित्त से परमात्मा जाने निर्मल चित्त ज्ञान मूल. जिसने देहादि समस्त परद्रव्य को छोड़कर, और एक बाजू कहूं कि परद्रव्य ने छोड़વું કરવું आत्मा માટે नहीं, કથન કરવું સમજાવવું શું છે? પરદ્રવ્યનો ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. પણ એને નિમિત્ત હતું એથી છોડ્યું એવું અસદબુદ્ધ નથી કહેવાય છે. અને બધું છોડીને અંદર રાગ આદિ પણ છોડી નાખ્યું. એમાં બે આદિ શબ્દ છે ને, બે राग आदि परद्रव्यों को छोड़ करके केवल ज्ञानमय आत्मा प्राप्त किया. पर्याय में केवल ज्ञानमय प्राप्त थयो. જેવું જ્ઞાનમય એક રૂપે પરમાત્મા હતો એવું જ્ઞાનમય એક રૂપ પર્યાયમાં પ્રાપ્ત થઈ ગયો. આવો ઉપદેશ બોલ્યા મારા એવા કહેતા છે અધ્યાત્મના કીટાણુ પાક્યા છે કે કીટાણુ જેના જીવ હોય ને એને ખાઈ જાય ને એમાં અધ્યાત્મની આ વાત નીકળી છે, તત્વને ખાઈ જાય છે. અમારો વ્યવહાર વ્યવહારનો નાશ થઈ ગયો છે. કીટાણુ એને જીવ એને
સુખનો કામી છે, પણ સુખની કઈ દિશા છે પ્રાપ્ત એની ખબર નથી. સુખન ઈચ્છંતી સર નરા, ન સુખના કારણને જાણતા નથી. આવે છે ને, સુખન ઈશ્વર નરા ન ઈચ્છંતી સુખ કારણમ, દુઃખને ઈચ્છતા નથી પણ દુઃખના કારણે છોડતા નથી. હા, સુખને તો ઈચ્છે છે સર્વ પ્રાણી. સુખન ઈચ્છંતી સમજના ન ઈચ્છંતી સુખ કારણ, પણ પરમાનુ સુખનું કારણ શું છે એની ખબર નથી. દુઃખન ન ઈચ્છંતી, દુઃખને ઈચ્છતા નથી પણ દુઃખના કારણ છોડતા નથી. એ આત્માના આનંદ તરફ ઢળના થઈએ એમ કે છે. એ શરાબનો વેપાર કરવો એમ કે છે, એટલે પૈસાનો કેવો છે. જ્યાં પડી છે ચીજ પૂર્ણાનંદ પ્રભુ, એને તરફ ઢળીને સમાધિ શાંતિ પ્રગટ કરી અને એને જાણવો. શું કળા ને શું રીત. जिसने देहादि संपत्ति छोड़कर ज्ञानावरणादि द्रव्य कर्म रागादि भाव कर्म जो બે લીધું પછી પુण्य पाप आदि विकारी भाव शरीर आदि नौकर्म तीनों से रही. द्रव्य कर्म भाव कर्म ने नो कर्म एनाथी त्रणथी रही केवल ज्ञान में अपने आत्मा को लाभ कर लिया है. देखो, केवल ज्ञानमय अपने आत्मा का लाभ कर लिया है. वस्तु तो હતી જ્ઞાનમય, પણ પર્યાયમાં કેવળ જ્ઞાનમય નો લાભ થઈ ગયો એને પરમાત્મા કહેવામાં આવે છે. આ ત્રણ દશાનું વર્ણન બહિરાત્માનું, અંતરાત્માનું, કેવળ જ્ઞાનમાં એને પર્યાયનું વર્ણન છે. બહિરાત્મા પર્યાય છે, અંતરાત્મા પર્યાય છે, परमात्मा પણ पर्याय है. केवल ज्ञान में अपने आत्मा का लाभ कर लिया है. लाभ सवाया कहना वाण्या नहीं है. ये शुभ लाभ जो ये लाभ નથી બાપા. જેણે કેવળ જ્ઞાનમય આત્માને લાભ પ્રાપ્ત કર્યો છે એ લાભ છે. આજે ધૂળમાં જઈ ऐसे आत्मा को ही प्रभाकर भट्ट છે ને, કરવું મુનઈ ભણે એમ છે ને, મુનઈ તું જાણ એમ કીધું છે ને, એનું લીધું છે. હે પ્રભાકર ભટ્ટ તું માયા મિથ્યા નિદાન રૂપ સલ વગેરે વિવાહ પરિણામો से रहित. माया मिथ्या भाव और निदान त्रण सब की रहित, समस्त विकार परिणाम से रहित. निर्मल चीज से पाठमा तो ने मनसा निर्मल ज्ञान ની પરિણતિ से परमात्मा जान. तथा केवल ज्ञान आदि गुणों वाला परमात्मा ही जान करने योग है. और ज्ञानावरण रूप सब पर वस्तु त्यागने हुए साध्य से न परमात्मा जैसे साध्य से यार ध्यान करने योग है. वस्तु को ध्यान करने योग तो तिरकाली है, પણ પર્યાયમાં પ્રગટ થયા એને પણ ધ્યાન કરવા લાયક કહેવાય. ऐसा समझ. અને જ્ઞાનાવરણ આદि રાગ આદि परद्रव्य ने सर्व त्यागने योग है. चाहे तो व्यवहार नो रत्नत्रय नो विकल्प हो એ ત્યાગને યોગ છે એમ કીધું જાય છે. એ શું છે અંદર રાગ આદિમાં શું આવ્યું? ભાવ સર્વ પર શું રૂપ સર્વ પર વસ્તુ કે ત્યાગ યોગ है. એમાં પેલા લીધું અંદર ભાવ કર્મ રાગ આદि ભાવ કર્મ છે ત્રણેય લીધું. મહારાજ
જેનો મોક્ષનો લાભ થાય, અતિન્દ્રિય આનંદનો લાભ થાય અને તે અતિન્દ્રિય આનંદ સાદી અનંત રહે એના ઉપાય તો બીજા જ હોય. હા, સમજાણું કાંઈ? આવો ભગવાન આત્મા રાગ રહિત થયો, કર્મ રહિત થયો, એવા પરમાત્માને અંતરાત્મા પ્રભાકર પણ એનું તું ધ્યાન કર. समझाणु कांई? और ज्ञानावरण आदि सब वस्तु त्याग नहीं हो गए, ऐसा समझना चाहिए. लो 14 છે ને, 15 ને ત્યારે છે ને 15 છે. જો હા, એવી મિતિ ભાવ છે ને. લક્ષણ પરમાત્મા ઉપાધિઓ જ્ઞાનાવધિ સમસ્ત વિભાવ રૂપ જો સમસ્ત વિભાવ પર તું એમ નીચે ભાવાર્થ એની વાત છે. તો એ રીતે ગાથા 13, 14 તથા 15 નો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો. આવતી વખતે ગાથા 16 થી સ્વાધ્યાય શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે જયતે